નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પશુપાલન વ્યવસાય છે એમાં પશુ પોષણ છે એ પશુપાલન વ્યવસાયનું એક મૂળભૂત અંગ કહી શકાય. જો આપણે પશુઓને એમની જરૂરિયાત મુજબનો આહાર ના આપીએ તો ઘણી વખત પોષણના અભાવના કારણે ઘણા બધા ડેફિશિયન્સી ડિઝીઝીસ છે એ પશુઓમાં જોવા મળે છે. ઘણી વખત અમુક રોગો એવા હોય કે જેના કારણે પશુઓનું દૂધ ઉત્પાદન છે એમાં ઘટાડો થતો હોય, અથવા ઘણા કિસ્સામાં પશુઓ છે એનું મૃત્યુ પણ થતું હોય છે. તો જ્યારે આવા કેસ બને ત્યારે પશુપાલકોને ઘણું બધું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. તો આ એક ખૂબ જ અગત્યનો વિષય છે અને આ વિષયની અગત્યતાને ધ્યાને લઈ આજે આપણે વિષય નિષ્ણાંત તરીકે આમંત્રિત કર્યા છે ડોક્ટર મૈત્રી ભાવસારને. ડોક્ટર મૈત્રી છે એ જુનાગઢ ખાતે કેટલ બ્રીડિંગ ફાર્મમાં મદદની સંશોધન વૈજ્ઞાનિક તરીકે કાર્યરત છે અને તેઓ પશુપાલન વિષયના નિષ્ણાંત છે. તો હું ડોક્ટર મૈત્રીને વિનંતી કરું કે તેઓ આપણા પશુપાલકોને પશુપાલનમાં આર્થિક રીતે જે નુકસાન કરતા રોગો છે એ રોગોને અટકાવવામાં પશુ પોષણનું શું મહત્વ હોઈ શકે એ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપે. ડોક્ટર મૈત્રી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર શ્રદ્ધા મેડમ. તો સૌ પ્રથમ આજના આ ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં જોડાયેલા તમામ પશુપાલક મિત્રો તથા અન્ય તકનીકી શ્રોતાઓને મારા નમસ્કાર. આ પ્રોગ્રામને આજે શરૂઆત કરતા પહેલા હું કામધેનુ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી તથા માન્ય કુલપતિશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને આવા પ્રોગ્રામનું આયોજન કર્યું છે, જેની મદદથી જુદી જુદી જગ્યાએ આવેલા પશુપાલક મિત્રોને ખૂબ જ સારી એવી અલગ અલગ માહિતીઓ મળી રહે છે અને આજે મને આ પ્રોગ્રામમાં યોગદાન આપવાની તક મળેલ છે. તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની. તો પશુપાલક મિત્રો, આજનો આપણા કાર્યક્રમનો મુખ્ય વિષય છે કે પશુપાલનમાં આર્થિક નુકસાન કરતા રોગોને અટકાવવામાં પશુ પોષણનું મહત્વ. આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને વર્ષોથી કૃષિની સાથે પશુપાલન ખૂબ જ અભિન્ન હિસ્સો બનીને રહેલો છે. પરંતુ તમે જોઈ શકો છો કે છેલ્લા 2 દાયકાથી આ પશુપાલનનો જે વ્યવસાય છે, જે પહેલા પૂરક વ્યવસાય તરીકે અપનાવવામાં આવતા હતા, તેના બદલે હવે સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે. જેનું મુખ્ય કારણ છે કે હવેના પશુપાલકો પશુઓ માટે તથા તેના સાથે સંકળાયેલી વિવિધ કામગીરીઓથી સક્રિય થયા છે તથા તેના જાણકાર થયા છે. તો વિશ્વની આપણે વાત કરીએ તો ભારત દેશ વિશ્વમાં કુલ દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે આવે છે અને વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારત દેશનું યોગદાન જોઈએ તો તે 24% છે. પરંતુ જો પશુ દીઠ દૂધ ઉત્પાદન જોઈએ અથવા તો દૂધની ગુણવત્તાની વાત કરીએ તો ક્યાંક હજુ પણ ખામી રહી ગઈ છે. તેના જો મૂળભૂત કારણોની આપણે ચર્ચા કરીએ તો તેમાં 5 મુખ્યત્વે કારણોનો સમાવેશ થાય છે. જેમ કે અપૂરતી પશુની સાર સંભાળ લેવી, જેમાં પશુ પોષણનો સમાવેશ થાય છે, પશુ રહેઠાણ તેમજ પશુનું વ્યવસ્થાપન તથા માવજત. ત્યારબાદ છે પશુના ઋતુકાળ તેમજ પ્રજનન કાર્યક્ષમતામાં અનિયમિતતા જોવા મળવી, પશુમાં જોવા મળતા બાવલાના રોગો, સ્વચ્છ દૂધ ઉત્પાદનની સમજનો અભાવ અને અંતે ખૂબ જ અગત્ય એવું ચયાપચય સંબંધિત રોગો. તો આજે આપણે આ 5 પરિબળોની ડિટેલમાં ચર્ચા કરીશું અને એને અટકાવવામાં પશુ પોષણ થકી આપણે કઈ રીતે એનું નિવારણ લાવી શકીએ તેની વાત કરીશું. તો પશુઓમાં સૌપ્રથમ આપણે જોવા મળતી જે મુખ્ય સમસ્યાઓ છે એની વાત કરીએ તો ચયાપચય સંબંધિત રોગો સૌથી પ્રથમ ક્રમાંકે આવે છે, જેમાં દૂધિયો તાવ એટલે કે આપણે સુવાનો રોગ પણ કહીએ છીએ અથવા તો મિલ્ક ફીવર કહેવાય છે. ત્યારબાદ છે કિટોસિસ, ત્યારબાદ છે લોહીવાળો પેશાબ એટલે કે પોસ્ટ પાર્ચ્યુરન્ટ હિમોગ્લોબિન્યુરિયા અને એસિડોસિસ. ત્યારબાદ પ્રજનનને સંલગ્ન એવી મુખ્ય 2 સમસ્યાઓ જે મોટા ભાગે પશુપાલકોને આનો પ્રશ્ન સતાવતો હોય છે, જેમાં સમાવેશ થાય છે એનિસ્ટ્રસ એટલે કે પશુઓમાં ગરમીનો અભાવ હોવો અથવા તો પશુ ગરમીમાં આવે નહીં. ત્યારબાદ છે રિપીટ બ્રીડિંગ એટલે કે પશુઓનું વારંવાર ઉથલા મારવું અને ત્યારબાદ છે બાવલાની સમસ્યાઓ. તો જે શરૂઆતના 3 કારણો છે તે સીધા પશુ પોષણ સાથે સંકળાયેલા છે, પરંતુ જે બાવલાની સમસ્યા રહેલી છે તે મુખ્યત્વે જો માવજતમાં ખામી રહી જતી હોય
તો થવાની શક્યતા વધી જાય છે. જેમ કે જ્યારે પશુપાલક તમે પશુનું દોહન કરતા હોવ ત્યારે પશુ તથા જે દોહન કરતા હોય એ વ્યક્તિની ચોખ્ખાઈ રાખવી ખૂબ જ અગત્યની છે. જો એની પર તમે યોગ્ય રીતે ધ્યાન આપી શકો તો આ બાવલાના રોગની સમસ્યાઓને સારી રીતે નિવારણ કરી શકાય. હવે આપણે સૌ પ્રથમ એ જાણીએ કે પશુઓમાં આહારની જરૂરિયાત શા માટે છે. તો કોઈ પણ સજીવ હોય એને પોતાનું જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે. તો પશુ આહાર જે છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત તરીકે કામ કરે છે. પશુ આહારમાં રહેલા જુદા જુદા ઘટકોનું જ્યારે વિઘટન થાય છે ત્યારે શરીરમાં આવેલા સૌથી નાનામાં નાનો બંધારણીય એકમ એટલે કે કોષ, એ કોષમાં એ ઘટકના વિઘટનની મદદથી ઉર્જા ઉત્પન્ન થાય છે. આમ ધીરે ધીરે એ કોષમાંથી બીજા ઘણા બધા કોષો બને છે અને એ રીતે કોઈ પણ પશુનું કે સજીવની શારીરિક વિકાસ અને વૃદ્ધિ થાય છે. તદુપરાંત પશુ આહારની મદદથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ સુધારો થાય છે. પશુ પ્રજનનમાં પશુ આહારનું ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારબાદ દૂધ ઉત્પાદન તથા અન્ય કામગીરી માટે પણ પશુ આહાર એટલું જ મહત્વનું છે. હવે આપણે વાત કરીએ કે પશુ આહારનું ખાસ કરીને પશુ પ્રજનનમાં કઈ રીતે મહત્વ રહેલું છે. તો શરૂઆત કરીએ તો પ્રજનન અંગોનો વિકાસ. જો પશુને પૂરતું પોષણ નહીં મળે તો નાના ઉછળતા બચ્ચાઓ છે અથવા તો વોડકી છે અથવા ખડેલુઓ છે તો એના જનનિક અંગોનો સારી રીતે વિકાસ થશે નહીં. તદુપરાંત યૌન આરંભમાં વિલંબ થશે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ પશુપાલક જ્યારે પશુપાલનનો વ્યવસાય અપનાવે છે ત્યારે તેને જે નફો મળવો જોઈએ તે મુખ્યત્વે દૂધ ઉત્પાદનથી જ મળતો હોય છે. હવે પશુમાંથી દૂધ ઉત્પાદન તમને ક્યારે મળશે? તો જ્યારે પશુ બચ્ચાને જન્મ આપશે, એટલે કે પશુ ગાભણ થશે. પશુ ગાભણ ક્યારે થશે? તો જ્યારે પશુમાં નિયમિત સ્વરૂપે ઋતુકાળ આવશે, અને ઋતુકાળ ત્યારે જ આવશે જો નિયમિત સમય પર પશુનું યૌન આરંભ થયું હશે. આમ દરેકે દરેક વસ્તુઓ એક સાથે સંકળાયેલું છે. તો જો તમે પશુ આહારમાં સહેજ પણ ચૂક કરશો તો તેની સીધી અસર પશુના પ્રજનન પર થશે. સૌથી છેલ્લો મુદ્દો છે વિયાણ બાદની ફળદ્રુપતા. તો પશુ પોષણની વિયાણ બાદની ફળદ્રુપતા પર ખૂબ જ અગત્યનું પરિબળ ધરાવે છે. કારણ કે વિયાણ બાદ જે આપણું પશુ હોય છે તે ખૂબ જ સ્ટ્રેસમાં હોય છે. તે સારી રીતે ખાઈ શકતું નથી, પરંતુ તેની જે જરૂરિયાત છે પોષક તત્વોની તે ઘટતી નથી. આમ એવા સમયમાં પશુનું ધ્યાન રાખવું, પશુને પૂરતો આહાર પોષક તત્વો યુક્ત હોય એવો પૂરો પાડવો એ ખૂબ જ ચેલેન્જિંગ ટાસ્ક છે. તો સામાન્ય રીતે આપણે જ્યારે પશુ પ્રજનનની વાત કરીએ છીએ તો પશુઓમાં પ્રજનન સીધું પશુના વજન પર સંકળાયેલું છે. એ ઉંમર કરતા વજન સાથે સંકળાયેલું છે. કઈ રીતે? તો આપણા દેશી ગાયોની વાત કરીએ તો અંદાજિત તમે જ્યારે પુખ્ત વયનું પશુ હોય એના 60% વજન જો પકડાઈ જાય ત્યારબાદ જ તમે તમારા પશુને ફેરવી શકો છો. અને જ્યારે પશુના વજનની વાત આવે છે તો પશુનું વજન પશુના પોષણ વગર થઈ શકતું નથી. હવે આને એક આપણે સારા ઉદાહરણ તરીકે સમજીએ તો સામાન્ય રીતે આપણે બધાને કહેતા હોઈએ છીએ કે પશુપાલનનો વ્યવસાય તો જ નફાકારક થાય જ્યારે તમારી ઘરે રાખેલી ગાય વર્ષે એકવાર બચ્ચું આપે, અથવા તો તમારી જો ભેંસ હોય તો 13 થી 14 મહિનાની અંદર એક બચ્ચું આપે. કઈ રીતે? તો એને આપણે સમજીએ. જેમ કે 12 માસનો સમયગાળો છે, એમાંથી આશરે અંદાજિત તમારું પશુ 9 માસ સુધી દૂધ આપતું હોય છે. વિયાણના 3જા મહિને સામાન્ય રીતે પશુ ગરમીમાં આવે છે જ્યારે આપણે એને ફેરવીએ છીએ. મતલબ કે હવે વિયાણના 3જા મહિનાથી લઈને પછીના આગળના 9 મહિના સુધીનો જે ગાળો છે તે ગર્ભાવસ્થાનો ગાળો છે. અને દૂધના 9 માસ બાદના જે 2.5 થી 3 મહિના રહે છે તેને આપણે વસુકાયેલો ગાળો કહીએ છીએ. મતલબ કે આ સમયમાં આપણે પશુને આરામ આપીએ છીએ. તો આ આરામ શા માટે જરૂરી છે? તો આ ગાળો આપવાનું મુખ્ય કારણ એટલું જ છે કે પશુને આરામ મળે. કારણ કે 9 માસ સુધી પશુએ દૂધનું ઉત્પાદન કરેલું છે, એટલે કે પશુનું જે આવું છે, આવુના કોષો છે, હવે તેને આરામની જરૂર છે. તદુપરાંત નવા કોષો બની શકે
અને પશુને આરામ મળે, પશુના અંદરના જેટલા પણ પ્રજનન અંગો છે તેને સારી રીતે તેનો વિકાસ ને પૂરતું એને પોષણ મળી રહે તે માટે આપણે એને આરામ આપીએ છીએ, જેથી કરીને કે આવનારા એના વિયાણ પછી એનું જે દૂધ ઉત્પાદન આવવું જોઈએ તેમાં કોઈ ખોટ જાય નહીં. આને આપણે વધુ એક સારા ઉદાહરણ સાથે સમજીએ. સામાન્ય રીતે જો તમે પશુના કુલ દૂધના દિવસ જુઓ તો એમાં અંદાજિત 2500 લીટર જેટલું દૂધ પશુ આપતું હોય અને એનું પ્રતિ લીટર ભાવ જો આપણે 35 ગણીએ તો 87,500 જેટલી પશુપાલકને આવક થાય. પરંતુ હવે સામેનો ખર્ચો પણ ગણવો પડે. તો તમને બધાને ખ્યાલ હશે કે પશુના પ્રતિદિન ખર્ચામાં 60% ખર્ચો તો ખોરાકથી જ આવતો હોય છે. તો એ 60%ને આપણે કુલ આવકમાંથી કાપી દઈએ તથા અન્ય ખર્ચો જે 10 થી 15% વચ્ચે આવતો હોય, જેમાં સારવારનો ખર્ચો હોય અથવા રહેઠાણને લગતો ખર્ચો હોય, આમ ટોટલ 87,500 માંથી તમે અન્ય ખર્ચાઓને બાદ કરો તો પશુપાલકના હાથમાં 27,125 રૂપિયા આવે. હવે કોઈ પણ તમે જ્યારે વ્યવસાય કરો છો ત્યારે બે વસ્તુ ખૂબ જ અગત્યની છે. એક તો કે તમે એ વ્યવસાયમાં કેટલો ખર્ચો કરી રહ્યા છો, અને સૌથી અગત્યનું કે એ ખર્ચા કર્યા બાદ તમને વળતર સ્વરૂપે કેટલી ઉપજ મળી રહે છે. તો આપણા પશુપાલનમાં બે વસ્તુ ખૂબ જ અગત્યની છે. જો તમે વિયાણના ગાળાને સારી રીતે સમજી શકશો અથવા તો તમારું ઉછળતા પશુ પુખ્ત વયમાં સારી રીતે નિયત સમયે વજન પકડશે તો જ તમને પશુપાલન તમારું નફાકારક થઈ શકશે. કેમ? કારણ કે સામાન્ય રીતે મેં જેમ કીધું એ પ્રમાણે કે 1 વર્ષની અંદર જો એક બચ્ચું આપે તો જ પશુપાલન નફાકારક થઈ શકે. આના જો એમ નહીં થાય, મતલબ કે 1 અથવા 2 ઋતુકાળ તમે જો મિસ કરો છો, એનો મતલબ કે 1 થી 2 મહિનાનો વિલંબ આવી ગયો છે. એ વિલંબ શરૂઆતમાં તમને એની ખોટ નહીં વર્તાય, પરંતુ એ જે વિલંબ છે એ આવનારા ગાભણ થયા પછીનો જે દૂધ ઉત્પાદનના મહિનાઓ છે એની ખોટ બતાવે છે. તદુપરાંત પશુ તમારું ગાભણ હોય કે ન હોય, દિવસનો જે ખર્ચો છે અંદાજિત તમે 100 રૂપિયા ખર્ચો ગણીને ચાલો, જે ખોરાકનો હોય મોટા ભાગે. તો આમ પશુ ગાભણ ના હોય તથા દૂધ ઉત્પાદન પણ ન કરતું હોય છતાં બી એના મહિનાનો 3,000 રૂપિયાનો ખર્ચો તો આવે જ છે. આમ 1 મહિનાના કે 2 મહિનાના વિલંબ સાથે આ ખર્ચો તો થાય જ છે, સામે તમને કોઈ નફો થતો નથી. હવે આપણે વાત કરીએ કે પશુ આહારમાં પોષક તત્વોનું શું મહત્વ છે. તો સામાન્ય રીતે પશુઓને ફક્ત ખોરાક આપવો કે એનું પેટ ભરવું એ જ અગત્યનું નથી. અગત્યનું એ છે કે પશુને પૂરતો પોષક તત્વોયુક્ત ખોરાક આપવો. તો સામાન્ય રીતે કુલ 5 પ્રકારના પોષક તત્વો આવેલા છે, જેમાં પ્રથમ છે નત્રલ પદાર્થો. નત્રલ પદાર્થો એટલે જે સામાન્ય રીતે આપણે એને પ્રોટીન કહીએ છીએ. તો વાગોળતા પશુઓમાં પ્રોટીનનું ખૂબ જ મહત્વ રહેલું છે. કોઈ પણ પશુ હોય એનો જે બંધારણ હોય, સ્નાયુઓની રચના હોય કે પાચક રસ હોય, ઉત્સેચકો હોય, તદુપરાંત વાગોળતા પશુઓમાં ખાસ કરીને જે જઠરનું પ્રથમ ભાગ છે કે જેને આપણે રૂમેન કહીએ છીએ, તેમાં આવેલા સૂક્ષ્મ જીવાણુઓ માટે પણ આ પ્રોટીન ખૂબ જ જરૂરી છે. તદુપરાંત પ્રજનનના અંગો જે છે એના વિકાસ માટે પણ આ પ્રોટીનની ખૂબ જ જરૂર પડે છે. દૂધના બંધારણની આપણે વાત કરીએ તો દૂધના બંધારણમાં 4% જેટલું પ્રોટીન રહેલું છે. તો જો તમારો આહાર નત્રલ પદાર્થોની ઉણપવાળો હશે તો આ બધા જ પરિબળો પર સીધી અસર થશે. તદુપરાંત મુખ્યત્વે પશુની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થશે. અંતે તમારું પશુ બીમાર પડશે. આથી તમારો પશુને સારવાર કરવાનો ખર્ચો પણ આવશે. તૈલી પદાર્થોની વાત કરીએ તો તૈલી પદાર્થો એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કહી શકાય, કારણ કે નત્રલ પદાર્થ તથા કાર્બોદિત પદાર્થ કરતા તેમાં 2 થી 2.5 ગણી ઉર્જા આવેલી છે. તદુપરાંત તૈલી પદાર્થો પશુઓમાં જુદા જુદા અંતઃસ્ત્રાવો કે જે પ્રજનનના સાથે સંકળાયેલા છે તેવા અંતઃસ્ત્રાવોના બંધારણ માટે ખૂબ જ જરૂરી છે. દૂધના બંધારણમાં પણ ફેટનું પ્રમાણ 4 થી 4.5% જેવું હોય છે. આમ જો તૈલી પદાર્થની પણ ઉણપ રહેશે તો તેની સીધી અસર પશુના શરીર પર પડશે. કાર્બોદિત પદાર્થમાં મુખ્યત્વે 2 ઘટકોનો સમાવેશ થાય છે. એક છે રેશાવાળા પદાર્થો અને બીજો છે મેંદાવાળા પદાર્થો. જે રેશાવાળા પદાર્થો છે તે મુખ્યત્વે ઘાસચારામાં જોવા મળે છે અને તે સામાન્ય જઠર ધરાવતા પશુઓ પચાવી શકતા નથી, પરંતુ વાગોળતા પશુઓ તેને સારી રીતે પચાવી શકે છે. કારણ કે વાગોળતા પશુઓના જઠરનો જે પ્રથમ ભાગ છે
એટલે કે રૂમેન, એની અંદર અસંખ્ય સંખ્યામાં સૂક્ષ્મ જીવાણુઓ આવેલા છે, જેમાં રહેલા ઉત્સેચકોની મદદથી પશુ આ રેસાવાળા પદાર્થોને પચાવે છે. અને સામાન્ય રીતે વાગોળતા પશુઓનો જે મુખ્ય આહાર છે તે ઘાસચારો જ છે. મેદાવાળા પદાર્થની વાત કરીએ તો મેદાવાળા પદાર્થો મુખ્યત્વે અનાજના દાણામાં વધારે જોવા મળતા હોય છે. અને મેદાવાળા પદાર્થો જ્યારે ખવડાવવામાં આવે છે ત્યારે તેનું સરળતાથી વિઘટન થાય છે અને તેમાંથી સરળતાથી તાત્કાલિક ઉર્જા મળી રહે છે. પરંતુ જો તમે મેદાવાળા પદાર્થો પ્રમાણમાં વધુ ખવડાવશો તો તેનો શરીરમાં સંગ્રહ ચરબીના રૂપમાં થશે, જે હિતાવહ નથી. ત્યારબાદ છે સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે ખનિજસાર અને પ્રજીવકો. તો કોઈ પણ પશુનું જે શરીર છે એના બંધારણ મુખ્યત્વે પ્રોટીન, તૈલી પદાર્થ, ખનિજસારો, પ્રજીવકો અને પાણીથી બનેલું છે. એમાં પણ આપણે હાડકાના બંધારણની વાત કરીએ તો તેમાં મુખ્યત્વે કેલ્શિયમ અને ફોસ્ફરસ આવેલા છે. તદ ઉપરાંત જુદા જુદા પાચક રસો, અંતઃસ્ત્રાવો, જુદી જુદી ચયાપચયની પ્રક્રિયાઓમાં આ બધા ખનિજસારો અને પ્રજીવકોનો અનન્ય ફાળો રહેલો છે. આથી જો તમે પશુને આહારમાં પૂરતું ખનિજસાર પ્રજીવકો નહીં આપો તો તેની ઉણપ સર્જાશે. આની ઉણપ સર્જાનું બીજું કારણ એ પણ હોઈ શકે કે સ્થાનિક તમારી જે પણ જમીન હોય એમાં જો કોઈ ખાસ પ્રકારનું ખનિજસારની ઉણપ હોય તો તેમાં ઉગાડવામાં આવતો પાક પણ તેની ઉણપવાળો રહી જાય છે. આથી જ્યારે તમે એ પાક પશુને ખવડાવશો, તે ઘાસચારો પશુને ખવડાવશો, ત્યારે તેની ઉણપ પશુના શરીરમાં પણ વર્તાશે. આથી ફક્ત ઘાસચારા અથવા તો દાણથી પશુની જરૂરિયાત પૂરી થતી નથી. આમ આપણે પશુ આહારમાં ઉપરથી ખનિજસાર તથા પ્રજીવકો આપવા ખૂબ જ અનિવાર્ય છે. છેલ્લું છે પાણી. તો પશુપાલક મિત્રો, તમને એમ થશે કે પાણી પોષક તત્વો કઈ રીતે હોઈ શકે? તો જો તમે દૂધનું બંધારણ જુઓ તો દૂધના બંધારણમાં 85% જેટલો ભાગ તો પાણીનો રહેલો છે. તો જો તમે તમારા પશુને ચોખ્ખું પાણી 24 કલાક પૂરું નહીં પાડી શકો તો તેની સીધી અસર તેના દૂધ ઉત્પાદન પર થશે. તદ ઉપરાંત પાણી શરીરના જુદા જુદા કામગીરી માટે ખૂબ જ અગત્યનું છે, જેમ કે તાપમાનનું સંતુલન કરવું, તેમજ પાણી પેશાબ દ્વારા બહાર નીકળે છે એટલે કે ઇલેક્ટ્રોલાઇટને મેન્ટેન કરવામાં પણ એનો ખૂબ મોટો ફાળો રહેલો છે. મુખ્યત્વે પશુને 3 સ્ત્રોતમાંથી પાણી મળી રહે છે. એક તો પશુ આહાર થકી જે પાણી મળતું હોય, જેમ કે લીલો ઘાસચારો હોય તો એમાં આશરે 80-85% જેટલું પાણીનો ભાગ રહેલો છે. બીજું, જે આપણે પીવાનું પાણી આપીએ છીએ. અને ત્રીજું, ચયાપચયની પ્રક્રિયાથી પણ શરીરમાં પાણીનો ઉદ્ભવ થાય છે. હવે આપણે સામાન્ય રીતે જોઈએ તો પશુને જ્યારે આપણે ખોરાક આપીએ છીએ ત્યારે તેને આપણે એની જરૂરિયાત પ્રમાણે એને ખોરાક આપવો જોઈએ. મતલબ કે વૈજ્ઞાનિક ઢબે એને ખોરાક આપવો ખૂબ જ જરૂરી છે. તો તેને કઈ રીતે ગણી શકાય? તો જ્યારે આપણે એને ખોરાકની વાત કરીએ છીએ તો તેની જરૂરિયાતને આપણે સૂકા ભાગના પ્રમાણમાં વહેંચીએ છીએ. જેમ કે 100 કિલોનું વજન હોય તો તે પશુને 2 થી 2.5 કિલો સૂકો ભાગ એટલે કે કોઈ બી ઘાસચારો હોય તો તેમાં જે ભેજ રહિતનો ભાગ જે રહે છે તેને સૂકો ભાગ એટલે કે ડ્રાય મેટર કહેવામાં આવે છે. એ નિભાવવા માટે પશુને 2 થી 2.5 કિલો સૂકો ભાગ મતલબ કે ડ્રાય મેટર જરૂરી હોય છે પ્રતિ 100 કિલોએ. તેવી જ રીતે દુધાળ તથા ગાભણ પશુ હોય તેની રિક્વાયરમેન્ટ તેના કરતાં થોડી વધારે હોય છે. આ જેટલા પણ પોષક તત્વોની આપણે વાત કરી તેને આપણે 3 ઘટકો થકી આપી શકીએ છીએ, જેમ કે દાણ, સૂકો ચારો અને લીલો ચારો. હવે આને આપણે ડ્રાય મેટર પ્રમાણે કઈ રીતે વિભાજિત કરી શકીએ? તો પશુની કુલ ડ્રાય મેટર રિક્વાયરમેન્ટ જે હોય એમાંથી 2/3 ભાગ જેટલો યોગદાન ઘાસચારા તરફથી મળશે, જ્યારે 1/3 ભાગ દાણ થકી આપવાનું રહેશે. ફરી ઘાસચારામાં જો આપણે ભાગલા પાડીએ તો 2/3 જે ભાગ છે એ સૂકા ચારાથી મળશે, જ્યારે 1/3 ભાગ આપણે લીલા ચારાથી આપી શકીએ છીએ. અહીંયા હું પશુપાલકોને ખાસ વિનંતી કરીશ કે જ્યારે તમે પશુને સૂકો ચારો આપો છો ત્યારે ફક્ત
ધાન્ય વર્ગનો જ સૂકો ચારો આપવો નહીં, કારણ કે આપણા દેશમાં મુખ્યત્વે આપણે ધાન્ય વર્ગની જેટલા બી પાકોની આડ પેદાશ છે, ખાસ કરીને પરાળ કે કડબ, જેમાં મુખ્યત્વે ઘઉં ડાંગરનો ઉપયોગ થતો હોય છે, તેનો જ ઉપયોગ આપણે સૂકા ચારા તરીકે કરીએ છીએ. પરંતુ જો તેના બદલે પશુપાલક કઠોળ વર્ગના ચારાનો એટલે કે ગોતરનો ઉપયોગ કરે તો તેનાથી પશુને સારી એવી ફરક પડશે. કેમ? કારણ કે જે ગોતર છે તેમાં પાચ્ય પોષક તત્વોનું પ્રમાણ ધાન્ય વર્ગના સૂકા ચારાના પ્રમાણમાં ઘણું વધારે હોય છે તથા તે પ્રમાણમાં રેચક હોય છે. લીલા ચારાની વાત કરીએ તો સરખી જ રીતે લીલા ચારામાં પણ આપ ધાન્ય વર્ગ તથા કઠોળ વર્ગ એમ બંને પ્રકારના ચારાનો ઉપયોગ કરી શકો છો. સામાન્ય રીતે આપણા દેશમાં અલગ અલગ પ્રકારના ચારાઓ ઘટકો ઉપલબ્ધ છે, જેમ કે જે મેં પ્રમાણે તમને કીધું, ઘાસડીઓ આવતી હોય છે, પરાળ, કડબ, બાટુ બી તમને ખ્યાલ હશે. બાટુ સામાન્ય રીતે જે આપણો લીલો ઘાસચારો છે એને સૂકવીને બનાવવામાં આવે છે કે જેથી તેમાં મહત્તમ ભેજનું પ્રમાણ 10-15% જ હોય. આમ તેનો સારી રીતે આપણે સંગ્રહ કરી શકીએ છીએ. ત્યારબાદ તાજું કાપેલું ખેતરમાંથી લીલો ચારો આપી શકો છો. ક્યારેક એવું પણ શક્ય હોય કે આપણને બારે માસ લીલો ચારો મળી શકતો નથી, તો તેવા સમયે તમે એ લીલા ચારાને આથવણની મદદથી એનું સાઇલેજ બનાવી શકો છો અને તે પશુને આપી શકો છો. સાઇલેજ આપવાથી પશુને પાચનમાં સારી એવી તમને સફળતા મળશે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, સાઇલેજ ઓલરેડી ડાયજેસ્ટેડ ફૂડ હોય છે, એટલે સાઇલેજ જ્યારે પણ તમે પશુને ખવડાવો ત્યારે તેની સાથે સાથે મિનરલ મિક્સર આપવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ છે અત્યારે ટોટલ મિક્સ્ડ રાશન પણ ખૂબ જ પ્રચલિત છે. તેને ગુજરાતીમાં આપણે કહીએ તો કુલ મિશ્રિત આહાર, એટલે કે જે દાણ, સૂકો ચારો અને લીલો ચારો જે પરંપરાગત રીતે આપણે અલગ અલગ રીતે ખવડાવીએ છીએ, તેના બદલે ત્રણેયને આપણે કાપીને ભેગા કરીને ખવડાવી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ ચયાપચય સંબંધિત રોગોની. તો સૌ પ્રથમ પશુપાલક મિત્રો આપણે એ જાણવું પડે કે આ પ્રકારના રોગો શા માટે થાય છે. તો પશુની કુલ જરૂરિયાત જોઈએ તો એ 2 પ્રકારની હોય છે. એક તો નિભાવ માટે અને બીજું ઉત્પાદન માટે. મતલબ કે પશુ તમારું ગાભણ હોય કે ન હોય, દૂધ આપતું હોય કે ન હોય, પરંતુ તેને જીવંત રહેવા માટે, તેના નિભાવ માટે પોષક તત્વોની જરૂર છે. તેવી જ રીતે જો પશુ દૂધ ઉત્પાદન કરતું હોય અથવા તો ગાભણ હોય તો તેની જરૂરિયાત અલગથી હોય છે. આમ પશુની કુલ જરૂરિયાત આ બંને પરિબળોથી નક્કી થાય છે. પરંતુ જો પશુનો આહાર આ બંને જરૂરિયાત પ્રમાણે નહીં હોય તો એ પોષક તત્વોની ઘટકોની અછત વર્તાશે અને એના કારણે ચયાપચયના રોગો થશે. હવે આપણે સૌથી પહેલા વાત કરીશું મિલ્ક ફીવર એટલે કે સુવાના રોગોની. તો આ જે રોગ છે એ ખાસ કરીને વધુ દૂધ ઉત્પાદન કરતા પશુઓમાં જોવા મળે છે, જે વિયાણના 72 કલાકની અંદર થતો હોય છે. સામાન્ય રીતે આ રોગ થવાની શક્યતા વધી જાય છે જ્યારે પશુના લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે. તમે સામાન્ય લોહીમાં જો કેલ્શિયમનું પ્રમાણ જુઓ તો તે 10-12 મિલીગ્રામ પ્રતિ 100 મિલીલીટર હોય છે. જ્યારે આવા રોગ થાય છે ત્યારે તેનું પ્રમાણ 7 કરતા અથવા તો તેનાથી પણ નીચું જતું રહે છે. હવે મિલ્ક ફીવર થવાથી પશુપાલકને આર્થિક રીતે કઈ રીતે નુકસાન થાય, તો જો કોઈ પણ પશુને જ્યારે સુવાનો રોગ થાય છે ત્યારે એકાએક તેનું મૃત્યુ થઈ શકવાની સંભાવના રહેલી છે. ત્યારબાદ કેલ્શિયમની ઉણપના લીધે એવા પશુઓમાં મેલી પડતી નથી, જેના પરિણામે તેના ગર્ભાશયમાં ચેપ લાગે છે. ત્યારબાદ અગત્યનું પરિબળ એ છે કે કેલ્શિયમની ઉણપના લીધે ઓછું દૂધ ઉત્પાદન થાય છે. તદુપરાંત સારવારનો ખર્ચો પણ થાય છે. હવે આપણે મિલ્ક ફીવરને પશુ પોષણ થકી કેવી રીતે અટકાવી શકીએ, તો ગાભણ પશુને વિયાણના આગલા મહિનામાં ફોસ્ફરસ યુક્ત ઘાસચારો આપવો, જ્યારે વધુ કેલ્શિયમ યુક્ત ઘાસચારો આપવો નહીં. કેમ? કારણ કે જો તમે વિયાણના શરૂઆતના સમયમાં વધુ પડતો કેલ્શિયમ આપશો તો તેમાં કેલ્શિયમનું જે શોષણ થાય છે શરીરમાં, તે મુખ્યત્વે 2 પ્રકારના પરિબળો પર આધારિત છે. પ્રથમ છે પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને બીજું છે વિટામિન ડી. તો જ્યારે પણ શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાય છે ત્યારે આ પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવી ગ્રંથિ સક્રિય થઈ જાય છે અને એ સક્રિય થવાથી શરીરમાં વિટામિન ડી પણ સક્રિય થાય છે. અને વિટામિન ડીનું મુખ્ય
કામગીરી છે કે તે આંતરડામાંથી કેલ્શિયમનું શોષણ કરાવડાવે છે. તદ ઉપરાંત પેરાથાઇરોઇડ ગ્રંથિના સક્રિય થવાથી હાડકામાં જે કેલ્શિયમનો ભાગ રહેલો છે તે સરળતાથી રુધિરમાં ભળે છે અને આમ કરીને રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જળવાઈ રહે છે. તો જો તમે વિયાણની પહેલા વધુ પડતો ફોસ્ફરસ આપશો તો કેલ્શિયમની ઉણપ સર્જાઈ શકે. કેમ? કારણ કે ફોસ્ફરસ અને કેલ્શિયમ જે છે તેનું શોષણ તે બંનેના ગુણોત્તર પર નિર્ધારિત છે. મતલબ કે કેલ્શિયમ અને ફોસ્ફરસનો જે ગુણોત્તર કહીએ તે 2:1 હોવો જોઈએ. જો તમે વધુ પડતું ફોસ્ફરસ યુક્ત ઘાસચારો ખવડાવશો તો એના અંતે કેલ્શિયમની ઉણપ સર્જાવાની શક્યતા વધી જશે. તદુપરાંત વિયાણ પહેલા તમે ડાંગરની પરાળનો ઉપયોગ ઓછો કરી શકો, કારણ કે ડાંગરની પરાળમાં ઓક્ઝેલેટ નામનું ઘટક આવેલું છે જે કેલ્શિયમ સાથે ચિલેટ થાય છે. આમ આવા પશુઓમાં જે શરીરમાં કેલ્શિયમ આવેલો છે તે પશુને ઉપલબ્ધ થતું નથી. વસુકાયેલા પશુના ખોરાકમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું રાખવું. પશુના વિયાણના 10 દિવસ પહેલા મેગ્નેશિયમ ઓક્સાઇડ તમે આપી શકો છો અને સાથે સાથે કેલ્શિયમ આપી શકો છો. મિલ્ક ફીવરને અટકાવવાના ઉપાયો બીજા પણ છે, જેમ કે ગાભણ પશુને શરૂઆતના સમયમાં કેલ્શિયમના બોટલ પીવડાવવા નહીં, જે સામાન્ય રીતે પશુપાલક કરતા હોય છે, તો તે કરવું હિતાવહ નથી. તદુપરાંત મિલ્ક ફીવરને થતો અટકાવવા માટે ખાસ પ્રકારનું ખનિજ ક્ષાર અત્યારે બજારમાં ઉપલબ્ધ છે, જેને આપણે એન આયોનિક મિશ્રણ કહીએ છીએ. તો આ મિશ્રણની ખાસિયત એ છે કે આ મિશ્રણનું જે બંધારણ છે તેની મદદથી જ્યારે તમે એને પશુને ખવડાવો છો તો તેવા સમયમાં પશુના પેશાબ થકી કેલ્શિયમનો નિકાલ થાય છે. આમ એ બધા પશુઓમાં પેરાથાઇરોઇડની જે ગ્રંથિ છે એ સક્રિય બની જાય છે. આથી જો વિયાણ બાદ પશુને કેલ્શિયમની ઉણપ થાય તો તેને જાળવણી કરવા માટે એ ગ્રંથિ સક્રિય રહે છે. સામાન્ય રીતે મિલ્ક ફીવર 3 થી વધુ વાળા વેતનના પશુઓમાં જોવા મળે છે. તદુપરાંત વધુ દૂધ ઉત્પાદનવાળા પશુઓમાં પણ ખાસ પ્રકાર કરીને જોવા મળે છે. આથી આવા પશુના વિયાણ બાદ ઉપર દર્શાવેલ કોઈ પણ જાતના તમે ચિહ્નો જુઓ તો તાત્કાલિક પશુ ચિકિત્સકની સલાહ લેવી અને તેમની પાસેથી સારવાર લઈ શકો છો. જાનવરને નિયમિતપણે ખોરાકમાં મિનરલ મિક્સર આપવું ખૂબ જ જરૂરી છે. કીટોસિસ. તો કીટોસિસ સામાન્ય રીતે થવાનું કારણ છે કે જ્યારે રુધિરમાં શર્કરા અથવા તો ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય ત્યારે કીટોસિસના ચિહ્નો જોવા મળે છે. તો દૂધના બંધારણમાં મેં તમને વાત કરી એમ 4% લેક્ટોઝનું પ્રમાણ એટલે કે શર્કરા પણ હોય છે, તથા ફેટની જે મેં વાત કરી જે 4 થી 4.5% હોય છે. તો આ લેક્ટોઝ તથા ફેટ બંનેને બનવા માટે શર્કરાની જરૂર પડે છે. તો જો પશુના રુધિરમાં શર્કરાની ઉણપ હશે તો પશુ તેને પૂરી કરવા માટે પશુનું જે યકૃત હશે તે યકૃતની મદદથી શરીરમાં આવેલા ચરબીને તે વિઘટન કરશે અને તેમાંથી તે શર્કરા બનાવશે. આમ વધુ પડતી શર્કરા બનવાને કારણે શરીરમાં કીટોન કણો વધી જશે. તો આમ આ પ્રકારનું પશુ નેગેટિવ એનર્જી બેલેન્સમાં જતું રહેશે, કારણ કે પશુ આહારમાંથી તેને પૂરતું કાર્બોદિત, શર્કરા અથવા તો સ્ટાર્ચ મળી રહ્યો નથી. તદ ઉપરાંત શરીરમાંથી જે ચામડીની નીચે આવેલી ચરબીનો ભાગ છે તેનો પણ વપરાશ થઈ રહેલો છે. આવા પ્રકારના પશુઓમાં તમે જો ડાબા ભાગમાં ચિત્ર જોઈ શકો છો જે તંદુરસ્ત પશુનું યકૃત છે, જ્યારે કીટોસિસ થયેલા પશુઓમાં યકૃત ફેટી લીવર જેવું જોવા મળશે. હવે તમને ખ્યાલ કેવી રીતે આવે કે પશુ કીટોસિસથી પીડાય છે કે કેમ? તો કોઈ પણ પશુનું જ્યારે બંધારણ શારીરિક બાંધાની વાત કરીએ તો તેનું એક માપદંડ છે જેને આપણે બોડી કન્ડિશન સ્કોર કહીએ છીએ. તેના ટોટલ 5 માપદંડ છે. તો ઉપરથી નીચે તરફ તમે જોઈ શકો છો 1 થી 5 ક્રમાંક છે. સૌથી નીચેનો જે ક્રમાંક છે 5 નંબર, તેમાં તમે જોઈ શકો છો કે પશુનો જે પાછળનો પૂંછનો ભાગ છે તે ગોળાકાર દેખાશે. 4 નંબરમાં તેનાથી થોડું ઓછું દેખાશે. 3 નંબરનો જે બોડી કન્ડિશન સ્કોર છે એ આઈડિયલ કહેવામાં આવે છે, જ્યારે 1 અને 2 નંબરમાં પશુઓના જે હાડકા છે તમને એકદમ પ્રોમિનન્ટ દેખાશે, મતલબ કે એવું પશુ કુપોષિતથી પીડાઈ રહેલું છે.
હવે તમને પ્રશ્ન એવો થશે કે અમારા પશુઓની બોડી કન્ડિશન સ્કોર યોગ્ય છે કે કેમ એ કઈ રીતે ખબર પડે? તો કોઈ પણ પશુની છેલ્લી 3 પાસળીઓ હોય એ દેખાવી જોઈએ. જો એ પાસળીઓ દેખાય નહીં, મતલબ કે તમારું પશુ હવે મેદસ્વીતા તરફ જઈ રહ્યું છે. અને જો 3 પાસળીઓ સિવાય બધી પાસળીઓ દેખાય તથા બીજા બધા હાડકાં જો પ્રોમિનન્ટલી દેખાતા હોય, મતલબ કે તમારું પશુ કુપોષિત છે. કીટોસિસમાં મુખ્ય લક્ષણોમાં ખોરાક લેવામાં ઘટાડો તમને જોવા મળે છે, જેમાં ખાસ કરીને પશુ દાણ ખાતું નથી, લીલો ચારો ખાતો નથી, પરંતુ સૂકો ચારો ખાય છે. આમ તેની સીધી અસર દૂધ ઉત્પાદન પર પડે છે. તો આને આપણે કઈ રીતે અટકાવી શકીએ? ગાભણ પશુને વધુ પડતો ખોરાક ન આપવો જોઈએ, કારણ કે મેદસ્વી પશુમાં કીટોસિસ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. તેવી જ રીતે પશુ કુપોષિત પણ રહેવું જોઈએ નહીં. ગાભણ પશુને 5 મહિના સુધી નિભાવ માટે દાણ આપવું જોઈએ, જ્યારે ત્યારબાદ અનુક્રમે દાણમાં વધારો કરવો જોઈએ. પશુને વિયાણના 1 મહિના પહેલા તેમજ વિયાણ બાદ 3 મહિના સુધી શક્તિની જરૂરિયાત વધુ હોય છે. આવા સમયે તમે તેને બાયપાસ ફેટ આપી શકો છો. તો સામાન્ય રીતે શું થાય છે કે વિયાણ પછી પશુ ઓલરેડી સ્ટ્રેસમાં હોય છે, પરંતુ અને એના કારણે તે ઓછું ખોરાક લઈ શકે છે, પરંતુ તેની જે જરૂરિયાત છે એ તો વધતી ને વધતી જ રહેશે, કારણ કે વિયાણના જેમ જેમ દિવસો જશે તેમ તેમ તેનું દૂધ ઉત્પાદન પણ ક્રમશઃ વધતું જશે. આમ પશુ ખોરાક ઓછો લેશે, પરંતુ તેની જરૂરિયાત વધતી જ જશે. તો એવા કેસમાં તમે એમ કરી શકો કે બાયપાસ ફેટને ખવડાવી શકો. તો બાયપાસ ફેટનો મતલબ શું થાય? તો બાયપાસ એટલે કે સંરક્ષિત પ્રકારની ફેટ. તો સામાન્ય રીતે જ્યારે તમે આ પ્રકારની ફેટ પશુને ખવડાવો છો, તો તેનું વિઘટન પશુના જઠરમાં થતું નથી, પરંતુ તે સીધું બાયપાસ થઈને તેના આંતરડામાં જાય છે અને ત્યાં આંતરડામાં તેનું વિઘટન થાય છે. આ જે વિઘટન થાય છે તે મુખ્યત્વે તેની અમ્લીયતા પર નિર્ધારિત છે. આથી તેનું વિઘટન જઠરમાં નહીં થાય. તો આ રીતે જો તમે બાયપાસ ફેટ પશુને વિયાણ બાદ ખવડાવશો, રોજિંદુ તમે એને 100 ગ્રામ આપી શકો છો, તો તેની મદદથી પણ તમે કીટોસિસ અટકાવી શકો છો. પશુ આહારમાં કેલ્શિયમ પ્રોપિયોનેટ, સોડિયમ પ્રોપિયોનેટ, પ્રોપિલિન ગ્લાયકોલનો પણ તમે ઉપયોગ કરી શકો છો, જે ગ્લુકોઝ તથા બીજા કાર્બોદિત પદાર્થોના વિઘટનમાં સારો એવો એમનો રોલ છે. પશુને 6 થી 12 ગ્રામ તમે નિકોટિનિક એસિડ ખવડાવી શકો છો, જે ગ્લુકોઝના ચયાપચયમાં મદદરૂપ બને છે. મકાઈ, ભરડો તેમજ મોલાસીસનો ઉપયોગ આહારમાં તમે કરી શકો છો, કારણ કે આ બંને ઘટકોમાં કાર્બોદિત પદાર્થો વધુ રહેલા છે. એથી તે સરળતાથી વિઘટન પામે છે અને પશુને જલ્દીથી ઉર્જા મળી શકે છે. તેમાં ઉર્જાનું પ્રમાણ પણ વધુ હોય છે. તદ ઉપરાંત મોલાસીસના અભાવમાં તમે ઘરે જે આપણે ગોળ હોય તેના ગોળનું પાણી બનાવીને પણ પશુને પીવડાવી શકો છો. હવે વાત કરીએ લોહીવાળા પેશાબની, એટલે કે પોસ્ટપાર્ચરન્ટ હિમોગ્લોબિનુરિયા. તો સામાન્ય રીતે જ્યારે ફોસ્ફરસની ઉણપ ખોરાકમાં સર્જાય છે, અથવા તો ખોરાકમાં વધુ પડતો કેલ્શિયમ આપવામાં આવે, જે પ્રમાણે મેં કીધું કે કેલ્શિયમ અને ફોસ્ફરસનું જે શોષણ છે એ બંનેના ગુણોત્તર પર નિર્ધારિત છે. તો જો વધુ પડતું કાં તો કેલ્શિયમ તમે ખવડાવશો અથવા તો ખોરાકમાં ફોસ્ફરસની ઉણપ હશે, તો પશુના શરીરમાં હાઇપોફોસ્ફેટેમિયા સર્જાશે. આના કારણે જે શરીરનો બંધારણીય એકમ જે છે, એટલે કે કોષ, જેની અંદર ઉર્જાનું સ્વરૂપ એટીપીના સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે, અને આ એટીપીનું મુખ્ય બંધારણમાં ફોસ્ફરસનો અનન્ય ફાળો છે. આમ ફોસ્ફોરાયલેશનના દરમાં ઘટાડો થશે, એટીપી બનશે નહીં, અને જે કોષ જે છે એ ઓક્સિડેટિવ તણાવમાં આવશે. આથી જે રક્તકણ છે લોહીના, એ રક્તકણ ઓક્સિડેટિવ સ્ટ્રેસ એટલે કે તણાવના કારણે તૂટી જશે. આ રક્તકણની અંદર આવેલું હિમોગ્લોબિન, કે જે લાલ કલરનું હોય છે, તે રુધિરમાં ભળશે અને કિડની દ્વારા તેનું ફિલ્ટર થશે અને અંતે પશુના પેશાબ થકી તે બહાર આવશે, જેને આપણે હિમોગ્લોબિનુરિયા કહીએ છીએ. આમ હિમોગ્લોબિનુરિયામાં શરીરની આંતરિક અંગોમાં કોઈ ઈજા થતી નથી, પરંતુ મતલબ કે જે આરબીસી તૂટે છે અને એના કારણે હિમોગ્લોબિન જે રુધિરમાં આવે છે અને જે પેશાબ થકી બહાર નીકળે છે, તેના રંગના લીધે પશુનો પેશાબ લાલ રંગનો થાય છે.
સામાન્ય રીતે તમે રુધિરમાં ફોસ્ફરસની માત્રા જુઓ તો તે 4 થી 6 મિલીગ્રામ પ્રતિ 100 મિલીલીટર છે, જે ઘટીને 1 થી 2 મિલીગ્રામ અથવા તો તેના કરતાં પણ ઓછી થઈ જાય છે. તો આ પરિસ્થિતિને આપણે કઈ રીતે અટકાવી શકીએ? ગાભણ પશુને વિયાણ પહેલા વધુ પડતો કેલ્શિયમ, જે પ્રમાણે મેં તમને કીધું, રચકો હોય, કોબીજ હોય કે બીટ હોય અથવા તો ફોસ્ફરસ યુક્ત ખોરાક વધુ પડતો આપવો જોઈએ નહીં. ગાભણ પશુને પ્રતિદિન મિનરલ મિક્સર 30 થી 40 ગ્રામ આપવો. પશુને વિયાણ પહેલા કે પછી ઘાસચારા પર નિભાવ રાખવો નહીં, કારણ કે પશુપાલક મિત્રો વધારે પડતો ઘાસચારો આપવાથી પશુની કદાચ ભૂખ સંતોષાઈ જશે, પરંતુ તેમાંથી પશુને જરૂરિયાત પ્રમાણેના પોષક તત્વો પૂરા પડશે નહીં. પશુને નિભાવ માટે પ્રતિદિન 20 ગ્રામ ફોસ્ફરસ આપવો ખૂબ જ અનિવાર્ય છે. અને જો પશુ દુધાળુ હોય તો પ્રતિ 500 ગ્રામ દૂધના પ્રમાણે તમારે 0.8 ગ્રામ ફોસ્ફરસ વધારાનું આપવું પડશે. હવે વાત કરીએ એસિડોસિસની. તો આપણે સૌ જાણીએ છીએ કે વાગોળતા પશુઓ ઘાસને પચાવી શકે છે, જે મેં તમને આગળ પણ કીધું, કારણ કે એમના જઠરના પ્રથમ ભાગમાં આવેલા રૂમેનમાં જે સૂક્ષ્મ જીવાણુઓ છે તેમાં રહેલા ઉત્સેચકોની મદદથી આ રેશાવાળા પદાર્થોનું પાચન થાય છે. હવે એસિડોસિસ સામાન્ય રીતે કેમ થતું હોય છે? તો મેં જે પ્રમાણે કીધું કે વાગોળતા પશુનો મુખ્ય આહાર ઘાસચારો છે, પરંતુ તેમને પૂરતા પોષક તત્વો પૂરા પાડવા માટે આપણે તેને દાણ ખવડાવવું પડે છે, પરંતુ તેનો ઉપયોગ વધુ પડતો ન થવો જોઈએ. તો આહારમાં જ્યારે વધુ પડતા અનાજનો ઉપયોગ કરવામાં આવે, કારણ કે અનાજમાં મેદાવાળા પદાર્થો વધારે હોય છે, તેથી જો તમે વધુ પડતું અનાજ ખવડાવશો તો તેનું રૂમેનમાં સરળતાથી વિઘટન થશે. ત્યારબાદ વધુ પડતો ઝીણો ઘાસચારો પણ ખવડાવવો જોઈએ નહીં, કારણ કે વધુ પડતો જો ઝીણો ઘાસચારો હશે તો તે જઠરમાંથી સરળતાથી નીકળી જશે અને તેથી પણ વિશેષ તેનું વિઘટન ખૂબ જ સરળતાથી થશે અને તેના લીધે જે રૂમેનમાં ફેટી એસિડ્સ પ્રોડ્યુસ થશે, ખાસ કરીને લેક્ટિક એસિડ, તેની આડઅસર થશે. ત્યારબાદ છે એકાએક આહારમાં બદલાવ કરવો. ખાસ કરીને પશુપાલક મિત્રો, જ્યારે તમે કોઈ પણ પશુને બહારથી ખરીદીને લાવો છો અથવા તો તમારું પશુને તમે કોઈ પણ આહારના ઘટકોનો બદલાવ લાવો છો, તો તેમાં ક્રમશઃ તેનો બદલાવ કરવો જોઈએ. એકાએક બદલાવ કરવો હિતાવહ નથી. તો જ્યારે એસિડોસિસ કેસ ત્યારે જ થાય છે જ્યારે પાચ્ય ઘટકો આહારમાં વધી જાય, જેના કારણે રૂમેનમાં જીવાણુઓ દ્વારા તેનું વિઘટન સરળતાથી થવા માંડે અને પરિણામે લેક્ટિક એસિડ પ્રોડ્યુસ થાય. લેક્ટિક એસિડ પ્રકૃતિએ એસિડ છે, જેના લીધે રૂમેનમાં તે અમ્લીયતામાં ઘટાડો કરશે. સામાન્ય રીતે રૂમેનની જે અમ્લીયતા છે તે 6.4 થી લઈને 7.2 સુધીની હોય છે, પરંતુ લેક્ટિક એસિડના વધુ પડતા પ્રમાણના લીધે તે ઘટીને 4 અથવા તો તેના કરતાં પણ નીચે જતી રહે છે, જેના પરિણામે એસિડોસિસ થાય છે. અને આની આડઅસર સ્વરૂપે રૂમેનમાં રહેલા જેટલા પણ સૂક્ષ્મ જીવાણુઓ છે તેની સંખ્યામાં પણ ઘટાડો થાય છે. હવે આને આપણે કઈ રીતે ઘટાડી શકીએ? તો ગાભણ પશુના આહારમાં ક્યારેય તાત્કાલિક બદલાવ કરવો નહીં. પશુ આહારમાં દાણની માત્રાને ક્રમશઃ વધારવો. પશુને દાણ આપતા પહેલા ઘાસચારો આપવો. સંપૂર્ણ મિશ્રિત આહાર એટલે કે કુલ મિશ્રિત આહારને તમે પ્રાધાન્ય આપી શકો છો, કારણ કે કુલ મિશ્રિત આહારમાં તમે લીલો, સૂકો ચારો તથા દાણ બધાનો ભરડો કરીને, બધાને કાપીને તમે એકી સાથે ખવડાવો છો, તો જેના પરિણામે જે રૂમેનની અમ્લીયતા છે તે એક સરખી જળવાઈ રહે છે. હવે વાત કરીએ પ્રજનન સંલગ્ન જુદી જુદી સમસ્યાઓ અને તેને પશુ પોષણ થકી આપણે કઈ રીતે અટકાવી શકીએ. તો સંતુલિત અથવા તો કુલ મિશ્રિત આહાર ખૂબ જ સરળ અને આશાસ્પદ ઉપાય છે. ઉછળતા પશુ છે એને તમારે પ્રતિદિન 30 ગ્રામ જેટલું મિનરલ મિક્સર આપવું જોઈએ, તેમજ નિભાવ માટે 1 કિલોગ્રામ દરરોજ દાણ આપવું જરૂરી છે. તો અહીંયા હું પશુપાલક મિત્રોને ખાસ કહીશ કે ગાભણ અથવા તો દૂધાળા પશુઓને જ ફક્ત ખનિજ ક્ષારની જરૂર નથી, પરંતુ દરેક વર્ગના પશુઓને ખનિજ ક્ષારની જરૂર પડે છે. એ ઉછળતા હોય કે બચ્ચા હોય, તેને તમારે ખનિજ ક્ષાર આપવો અનિવાર્ય છે. તદ ઉપરાંત દાણની વાત કરીએ, જે મેં આગળ પણ કીધું કે જો તમારી સ્થાનિક જમીનમાં કોઈ ખનિજ તત્વની ઉણપ હશે તો તેના ઘાસચારામાં પણ તે ઉણપ આગળ આવશે અને એ તમે પશુને ગમે તેટલું ખવડાવશો, પરંતુ તેની ઉણપ
પૂરી થશે નહીં. એટલા માટે તમારે ઉપરથી ખનિજ ક્ષાર આપવો અનિવાર્ય રહેશે. ઉછળતા પશુના આહારમાં લીલા ઘાસચારામાં ધાન્ય વર્ગની સાથે સાથે કઠોળ વર્ગના ચારાનો ઉપયોગ ખાસ કરવો જોઈએ, કારણ કે કઠોળ વર્ગના ઘાસચારામાં પોષક તત્વોનું પ્રમાણ સારું એવું હોય છે. પ્રથમ વિયાણ બાદ પશુને નિભાવ ઉપરાંત 20%, જ્યારે વિયાણ બાદ 10% વધારાનું પ્રોટીન પૂરું પાડવું જોઈએ. વિયાણ બાદ પશુના શરીરમાં શક્તિની ઉણપ ન રહે તેની કાળજી લેવી જોઈએ. આ માટે વિયાણના 2 થી 3 માસ પહેલાથી જ વધારાનું દાણ આપવું જોઈએ, જેને આપણે સામાન્ય રીતે સ્ટીમિંગ અપ કહેતા હોઈએ છીએ. અને વિયાણના 15 દિવસ પહેલાથી રોજના 100 ગ્રામ બાયપાસ ફેટ પણ તમે આપી શકો છો, અને વિયાણ બાદ 1 થી 2 માસ સુધી તેને ચાલુ રાખી શકો છો. આહારમાં સંતુલિત દાણનો ઉપયોગ કરવો ખૂબ જ હિતાવહ છે. તો સામાન્ય રીતે પશુપાલક મિત્રો ફિલ્ડમાં મોટા ભાગે દાણ તરીકે કોઈ પણ એક જ ઘટકોનો ઉપયોગ કરતા હોય છે, જેમ કે અનાજની આડ પેદાશો હોય, ઘઉંનું થૂલું હોય, ડી ઓઇલ રાઈસ બ્રાન હોય, અથવા તો પાપડી હોય, જેમ કે મગફળીની ખોળ હોય, મકઈનો ભરડો હોય. એમ પશુપાલકો ફક્ત એક જ ઘટકને દાણ તરીકે ઉપયોગ કરે છે. પરંતુ પશુપાલક મિત્રો, તમને એ કહી દઉં કે કોઈ પણ એક ઘટક હોય તેમાં પૂરતું પોષક તત્વ હોતું નથી. જેમ કે મકઈનો ભરડો જે છે એ ઉર્જાનો સારો સ્ત્રોત છે, પરંતુ તેમાં નત્રલ પદાર્થોનું પ્રમાણ ઓછું છે, જ્યારે જે મગફળીનો ખોળ છે તેમાં નત્રલ પદાર્થોનું પ્રમાણ વધુ છે, જ્યારે ઉર્જા ઓછી છે. તો આમ તમે જો એક કરતાં વધારે ઘટકોનો ઉપયોગ કરીને, મિશ્રિત કરીને તે દાણ પશુને ખવડાવશો તો કોઈ પણ પોષક તત્વની ઉણપ રહેશે નહીં. આથી તમારે પશુને સંતુલિત દાણનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. વધારે દૂધ આપતી ગાયો કે ભેંસોને તમે બાયપાસ ફેટ અને બાયપાસ પ્રોટીન વાળું દાણ આપી શકો છો. અહીંયા તમને એક વસ્તુ ફરી કહીશ કે પશુઓને વધુ પડતું પ્રોટીન એટલે કે વધુ પડતું દાણ આપવું હિતાવહ નથી, કારણ કે જો તમે વધુ પડતું દાણ પશુને ખવડાવશો તો એ પ્રોટીનનું વિઘટન થઈને રૂમેનમાં તેમાંથી વધુ ને વધુ એમોનિયા બનશે. અલ્ટિમેટલી એટલે પશુનું જે ગર્ભાશય છે તેનું આંતરિક જે વાતાવરણ છે તેની અમ્લીયતામાં ફરક પડી જશે, અને તેના કારણે શુક્રાણુ, અંડકોષ તથા જે પશુમાં રહેલો ગર્ભ છે તેમાં પ્રોબ્લેમ આવી શકે છે. આથી વધુ પડતો નત્રલ પદાર્થો ખવડાવવા પણ હિતાવહ નથી. તો અંતે આપણે આજના આ આખા ડિસ્કશન પરથી સંક્ષિપ્ત રૂપમાં ફરી તેને યાદ કરી લઈએ. તો જ્યારે તમે પશુને પશુ આહાર આપો છો તો તેનું ધ્યાન રાખો કે તે પોષક તત્વો યુક્ત હોય. બીજી વસ્તુ કે નવજાત પશુ અથવા તો ઉછળતા પશુઓની ખાસ કાળજી લો. એ બધાને પણ ઉપરથી મિનરલ મિક્સર આપો. સમતોલ દાણ અથવા તો કુલ મિશ્રિત આહારને પ્રાધાન્ય આપો. પશુ આહારમાં નિયમિત મિનરલ મિક્સરનો ઉપયોગ કરો. ઉચ્ચ ગુણવત્તાવાળા ઘાસચારાનો ઉપયોગ કરવો. બાયપાસ પ્રોટીન અથવા તો ફેટનો તમે ઉપયોગ કરી શકો છો. લીલા ચારાની અવેજીમાં સાયલેજનો ઉપયોગ કરવો. સ્વચ્છ દૂધ ઉત્પાદનને તમે પ્રાધાન્ય આપો. અને છેલ્લે વૈજ્ઞાનિક અભિગમોને પણ અપનાવો. હું આશા રાખું છું કે આજના આ કાર્યક્રમ થકી મારાથી જે પણ તમને જાણકારી અપાઈ છે તેનો આપ સર્વે લાભ લેશો અને તેનો તમારા પશુપાલનમાં ઉપયોગ કરશો, અને જેનાથી તમારું પશુપાલન નફાકારક પશુપાલન તરફ ચોક્કસ જશે. આભાર. ધન્યવાદ ડોક્ટર મૈત્રી. પશુપાલક મિત્રો, ડોક્ટર મૈત્રીબેન આપણને એક તો આર્થિક નુકસાન કરતા રોગો છે એ પશુઓમાં કઈ રીતે થતા હોય અને આ રોગોને અટકાવવામાં તમે પશુ આહારમાં શું ધ્યાન રાખો કે રોગોને આવતા અટકાવી શકાય એ વિષય પર ખૂબ જ મૌલિક ભાષામાં અને ખૂબ જ રસપ્રદ વાત કરી. તો આ બદલ આજના નિષ્ણાંત વક્તા ડોક્ટર મૈત્રી ભાવસારનો ખૂબ ખૂબ આભાર. પશુપાલક મિત્રો, તો આજના વિષયમાં જો આપણને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ ફેસબુક અથવા યુટ્યુબના માધ્યમથી કામધેનુ યુનિવર્સિટીને કમેન્ટ બોક્સમાં જઈને પૂછી શકો છો, અથવા આપ કામધેનુ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર ખાતે પણ આપના પ્રશ્નો ટપાલ અથવા ઈમેલ મારફત પણ આપ મોકલી શકો છો. અમે પ્રયત્ન કરીશું કે આપના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપના સુધી પહોંચાડી શકીએ. તો મિત્રો, આજના વિષયની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીશું. ફરી આવતા શુક્રવારે એક નવા વિષય, નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર.